वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। गृह मंत्री हर्ष संघवी का सबसे बड़ा बयान सामने आया। उन्होंने कहा कि सूदखोरों के नजरिए से दिया गया बयान, उन्होंने एक संकेत दिया सूदखोरों के लिए। उन्होंने कहा कि सूरत से ही नहीं, गुजरात के किसी भी जगह पे मैं खुली चेतावनी देता हूं कि ये कोई सरकारी पुलिस, नगर निगम का अधिकारी या और कोई अन्य सदस्य इस धंधे में लिप्त है सूदखोरी के, तो उसे ढूंढकर कानून के प्रति जागरूक किया जाना चाहिए। આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય, શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય। ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે। આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો, છેલ્લા 2 દિવસની અંદર 6 થી વધારે પરિવારોને, 6 થી વધારે દીકરીઓને ન્યાય મળ્યો। ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, સુરત, આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ બલાત્કારીઓને એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને દર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર। ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હૈની સામે પોલીસ આ ગઈ હૈ અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો। મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો। વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા। આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય
ચાહે સરકારી અધિકારી હોય, ચાહે પોલીસનો અધિકારી હોય, ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય, ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય, આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા. કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે. આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ, હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क, जय हिंद।